તો આજે સમગ્ર દેશમાં રામનવમીને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દ્વારકામાં આવેલા રામ મંદિરમાં છેલ્લા 57 વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે. આ મંદિરનું નામ છે અખંડ હરિનામ સંકીર્તન. વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા. જોકે તેમ છતાં આ મંદિરમાં રામધૂન બંધ થઈ નથી. આ મંદિરમાં દાનપેટી મૂકવામાં આવી નથી, તેમજ મંદિરમાં મૂર્તિ પણ રાખવામાં આવેલ નથી, કારણ કે ગુરુશ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજનું માનવું હતું કે મૂર્તિ મૂકવા પછી તેની ગરિમા જાળવી રાખવી અઘરી હોય છે. તેથી મંદિરમાં માત્ર છાયાચિત્રો દોરી પૂજા કરવામાં આવે છે. પ્રેમ ભિક્ષુ મહારાજજી દ્વારા દ્વારકાની અંદર 12/12/1967 ની અંદર અખંડ રામધૂન ચાલુ કરવામાં આવેલ અને ત્યારથી અવિરતપણે આ અખંડ રામધૂન અત્યારે અહીંયા ચાલુ છે. આ મંદિરની અંદર મૂર્તિ રાખવામાં આવેલ નથી, કારણ કે મહારાજ શ્રી મૂર્તિ પૂજાના વિરોધમાં નતા, પરંતુ મૂર્તિ રાખવાથી એના નીત નિયમો બધા પાડવા પડે અને વગેરે જે મૂર્તિઓ હોય તો તેમાં સવારે પૂજા પાઠ કરવા પડે અને સમયે એમને નિયમ રાખવા પડે. એના બદલે ફક્ત ભગવાન શ્રીની છબી, શ્રી રામચંદ્રજીની છબી રાખી કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે એ આ અખંડ રામધૂનનો લાભ લઈ શકે, તેના માટે શ્રી પ્રેમ ભિક્ષુ મહારાજ દ્વારા આ મંદિર જે સ્થાપના થયેલ